ગાઈઝ આ છે ગેટ ને આ ગેટની અંદર કલર કરવાનો છે, ગેટમાં કલર કરવાનો છે. જો આ ડિઝાઇન છે ને, ડિઝાઇન 4,000 રૂપિયામાં હું મેડિકલમાં જોબ કરવા જતો હતો. ત્યારે દિલ્હી વહી ગઈ હતી ને તો દર્શના એ અમારે થોડુંક અનબન થઈ ગઈ હતી. અમારા બે વચ્ચે નહોતી હતી પણ અમારા ફેમિલીને ખબર પડી ગઈ હતી ને પછી દિલ્હી વહી ગઈ હતી એના મામાને ઘરે. યાર રસોડામાં એટલું ભડા ભૂટકા થતી હોય, બે ઠામ ભેરા થાય તો ભભડાટ તો થાય ને, એના કારણે થતી હોય. આલ્યો દઈ આવો, જાવ મેઘાબેન ને લાવ, મેઘાબેન ને દઈ આવો, જાવ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજે જવાનું છે મારે કલર કરવા. હું ઉઠી ગયો તો પછી દર્શને ઉઠી ગયો. મને હું તમને ચા બનાવી દઉં, તમે બનાવી દેતા હોય ને હું થોડો ના પાડું તો એ કે મારે નાસ્તો થઈ જાય ને, તો હું કહું વાંધો ને તું એ નાસ્તો કરી લે. તો એ બાજુ મમ્મી ઉઠી ગયા અને આ બાજુ લાખુમાં હજી સપનામાં જ છે કે ટિફિન કોણ લઈ ગયું તું તારા દાદા હાટું. મેં કીધું કે દાદાએ તો ટિફિન બહુ ખાતા, હવે એ અહીંયા નથી ખાવા આવવાના ટિફિન. મનમાં એક વેમ હોય, એક સોલો સડી જાય કે દાદા ક્યાં, તારા દાદા આવ્યા છે, ટિફિન લઈને જવાનું છે. આગળના વ્લોગમાં જોયું હોય તમને ખબર છે લાખુમાં શું કહેતા હતા. એ મોટી ઉંમર થાય પછી સોલા ચડે એટલે એમ કહેવત છે કે એમ જમ દેખાતા હોય. ચા બની ગયો, ચા પી અને એક ભાઈ આવશે મને લેવા, મારો મિત્ર જ છે, અહીંયા કામ રાખ્યું. વ્લોગમાં બની રહેજો, તમને બતાવીશ રજવાડી ગેટ. આજનો વ્લોગ મારે લાખુમાં પાસે જઈને ચાલુ કરવો હતો પણ મેં વાં ઊભા ચાલુ કરી દીધું. ચા નાસ્તો કરવો આવે હમણાં બનાવીને. ઓ આજ તો બે તો થા ખાવામાં તો હું આવું. જોજે હું બોલી, હાલ તું બેસતો થા આવું એટલે તને 101% કહે કે મમ્મી તારી ભાષા સુધેર થોડીક. એવું કે ને એને પડી જાય એક ને તમે પડી જાય. યાર રસોડામાં એટલું ભડા ભૂટકા થતી હોય, બે ઠામ ભેરા થાય તો ભભડાટ તો થાય ને, એના કારણે થતી હોય. આલ્યો દઈ આવો, જાવ મેઘાબેન ને લાવ, મેઘાબેન ને દઈ આવો, જાવ. નાસ્તો નહીં ખબર પડે, નેટવર્ક નહીં આવે. લ્યો નાસ્તો આવી ગયો માં. રોટલી દીજો નકર એમને ખાઈ લે છે રેવા દે. જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે ને, સસ્તામાં સસ્તું મેડિકલ એના છે એવું. હા, પેલા હું એમાં જોબ કરતો હતો. આની એરે મેરેજ હું વાત કરું તમને આખી. હવે કેટલા 4,000 રૂપિયામાં હું મેડિકલમાં જોબ કરવા જતો હતો. ત્યારે દિલ્હી વહી ગઈ હતી ને તો દર્શના એ અમારે થોડુંક અનબન થઈ ગઈ હતી. અમારા બે વચ્ચે નહોતી હતી પણ અમારા ફેમિલીને ખબર પડી ગઈ હતી ને પછી દિલ્હી વહી ગઈ હતી એના મામાને ઘરે. ને પછી હું આવ્યા તો પછી હું અહીંથી જોબ કરવા જતો હતો. તો હું 4,000 રૂપિયામાં ટાઈમ કાઢવા જતો હતો. હા, આમ તો શીખવાય મળ્યું છે મને ઘણું બધું. અને લગભગ A to Z જેટલી બી મેડિસિન છે ને એના વિશે મને ફૂલ જાણકારી છે. શીખવું જરૂરી છે એટલે ત્યાંથી લેવાનું પસંદ કરીએ. આપણા ખાસ મિત્ર છે, અચૂકથી એકવાર જાજો. અને જેનરિક એટલે હું એનો ડ્રગ ઓછો થઈ ગયો હોય ને એવું કંઈ ના હોય, સેમ જ હોય, પાવર બેયનો સેમ જ હોય. એટલે કહેશો તો પૂછતા જ અમને વિચાર એવો કે નાસ્તો કરતા જઈએ, એટલે દાળ પકવાન ખાતા જઈએ ભાઈ. ખવડાવવાના પૈસા તો લે. ગાઈઝ પહોંચ્યા અમે મેંદડા. અહીંથી જવાનું છે મોટી ખોડિયા. હા ગાઈઝ આ બાજુ કારીગરો બે સુનાળું લેવા ગયા છે. ઓ વાવ, ફ્રૂટ્સ. ગાઈઝ આ છે ગેટ ને આ ગેટની અંદર કલર કરવાનો છે, ગેટમાં કલર કરવાનો છે. જો આ ડિઝાઇન છે ને, ડિઝાઇન
આજે તો આપણે આવી ગયા દિલાભાઈના ગેટ ઉપર. હરેક કામ કરવું જરૂરી છે. તો ગાઈઝ અમે અત્યારે આવ્યા છીએ એક હોટલમાં જમવા, અને હોટલના લાભાર્થી છે દિલાભાઈ. આ બાજુ હોટલ છે મેન હાઈવે ઉપર. આ કયું ગામ છે? બોટિંગ ખોડિયાર, વિસાવદર હાઈવે. આ બાજુથી વિસાવદર જવું હોય તો સહેલું પડે. સાસણ જવું હોય ગીર વિસ્તારમાં તો આઈ થિંક 30 કિલોમીટર થાય. જમી લીધું હોટલે, મસ્ત હતું જમવાનું. કામ બાકી છે એ પતાવી લઈએ, પછી આપણે થોડીક વાર પછી મળીએ કન્ટિન્યુ. આ તમે ઉભા ને શું કહેવાય દિલા? આને ઢોલો કહેવાય, ઢોલો. ઢોલો. આ પ્લેટફોર્મ સેન્ટિંગ. કારીગર ઉપર ચડી ગયા, આપણું કામ પતી ગયું વાટા કરવાનું. ઉનાળા જેવો તડકો ચાલુ થઈ ગયો આજ તો. સાદીઓ જામ્યો હે હવે કવાડો લઈને. ગાઈઝ આ ડિઝાઇન છે ને, ડિઝાઇન પથ્થરમાંથી બનાવવામાં આવી છે, કોતરી. પછી આની વચ્ચે છે ને સ્લેબ ભરેલો છે. આ દિવાલ છે ને એ કોન્ક્રીટ વેથી પછી ઊભું કરે. તો આ ગેટ એકદમ કમ્પ્લીટ થઈ ગયો બનીને. હવે આમાં વાટાને કલર કરવાનો હતો. તો મારો મિત્ર છે ભાઈ, હું એના કાંઈ ના લાગું તો પછી એ મને કહે સાદીઓ ખાસ મિત્ર છે, સાદિયાના લીધે જ મારે આવવું પડ્યું અહીંયા. હે ભાઈ, સાચી વાત છે ને? સાદિયાના લીધે જ ખાસ તો મારે આવવું પડ્યું. ભાઈ એક દી એની ટેકો દેતા હોય ને. આ ગેટ છે એ ભાઈ એકલો જ એની આપ મહેનતે ઉપર આવ્યો છે કામ શીખીને. તો તમારે કોઈને પણ ગેટ બનાવવો હોય તો કોન્ટેક કરજો. હું લાસ્ટમાં ભાઈનો નંબર આપી દઈશ, સાદિયાનો, બરાબર. અને આ તમે જોઈને ડિઝાઇન પછી તમારે જેવો બનાવવો હોય તમારે વાત કરી લેજો તમે. સાદિયા મેં કહી દીધું હો ઓડિયન્સને તારું. હા તમે ક્યાંક ગેટ પાડી નાખો ની. પાણો હે ને નીકળતો નથી, બહુ હલવાયેલો પાણો લાગે. સાદિયાભાઈની ખાસિયત એ છે કે એ પોતે કારીગર છે, કોન્ટ્રાક્ટર છે, મજૂર પણ પોતે જ છે. જો હાસી વાત ને ભાઈ, હાસી વાત ને. પ્લાય કાઢી ને આ સોકા ટેકા કાઢી રહે ને એટલે આ ઉપરનું જે છે ને કમઠાણી એમને સોટી રહે. કાસા દિયા વેલકમ બેક ટુ માય ચેનલ. તો મિત્રો આજના વ્લોગમાં તમે બધાએ જોયું વાટા કરવા ગેટ કહેવાય ને રજવાડી ગેટ, એના
એની અંદર વાટા કરવાનું કામ હતું. મને અહીંથી નહીં હું બોલીને લઈ ગયો ખબર હતી શું કલર કરવાનો છે, ત્યાં જઈને એની વાટા કરે અમારી. ગાઈઝ હું હંમેશા રિયલ વિડીયો બનાવવાની કોશિશ કરું છું. તો આજનો વ્લોગ કન્ટિન્યુઅસલી અહીં સુધીનો હતો. હવે મળીએ આપણે એક મસ્ત નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.